આ છે ગૌરીગીરી બાપુનો આશ્રમ અને પુરણધામ આશ્રમ. લગભગ આ પુરણધામ આશ્રમમાં હું પહેલાં રહેતો. ગૌ માતાની 2 મહિના સેવા કરી. એના આશીર્વાદથી હું બહુ સુખી છું. અને લગભગ આ ગૌ માતાના આશીર્વાદ મને મળશે ને એટલે લગભગ આ ગુજરાત નહીં પણ આખું વર્લ્ડ મને ઓળખશે. કેમ કે મારો ભાવ એવો છે ને એટલે લગભગ મારા આ ગાવું જોવો તમે એક ફેર અને પછી મને કહેજો. અને આ ગાવું એક ફેર તમે જોવો અને પછી મને કહેજો કે આ ગાવું કેવી છે. આ છે પુરણધામ આશ્રમ. પુરણધામ આશ્રમ આ ગૌ માતાના આશીર્વાદ મને મળશે ને એટલે એક દિને સમયે છે ને આખા વર્લ્ડમાં મારા વેડિયા જોવા છે. હું કલ્પેશ વાઘાણી ઓકે. અને જો આ ગૌ માતા છે ને એ મને ઓળખી ગયા છે. કેમ કે મેં 2 મહિના સેવા કરી છે ને એટલે મારી પાસે આવ્યા અને અમે એનું શૂટિંગ ઉતાર્યું એટલે એને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ કોણ છે. આ ગૌ માતા મને એક જ ઓળખી શકશે, બાકી મને આ દુનિયાની અંદર કોઈ નહીં ઓળખી શકે. ઓકે. જો આ પુરણધામ આશ્રમની જગ્યા. અને આ બધા બેઠા. હા છે ને વાસળા છે અને વાસળિયું છે. અને સામે છે એ બાપુની સમાધિ છે અંદર. અને સામે છે એ ભોળાનાથનું મંદિર છે. અને આ સામે ઓલા ઝાડવા દેખાય છે ને તાપીનો કિનારો છે. એ તો કદાચ તમને ન દેખાય, ઝાડવા આડા છે એટલે. અને જો આ બધી છે ને એ દૂધણી ગૌ છે. આની પણ સેવા બહુ મેં કરી હતી. એના આશીર્વાદથી હું અહીંયા ફરવા આવ્યો છું, બાકી હું કોઈના આશીર્વાદથી ક્યાંય ફરવા ગયો જ નહીં. ઓકે.